नमस्कार दोस्तों। तो ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ આમ તો વહેલી સવારે જાહેર થવાનું હતું, પરંતુ લગભગ 3 વાગ્યા આસપાસ ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ છે જાહેર થઈ જવાનું છે। રિઝલ્ટને તમે સૌથી પહેલાં રાત્રે 3 વાગ્યા આસપાસ તમારે જોવું હોય તો તમે ક્યાંથી જોઈ શકશો? તો દોસ્તો રિઝલ્ટ જોવા માટેની લિંક, સૌથી પહેલાં રિઝલ્ટને જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ ડાઉનલોડ કરી શકશો। એ માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો રિઝલ્ટને તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। દોસ્તો જનરલી રિઝલ્ટ જે સમયે જાહેર થવાનું હોય એના કરતાં અમુક કલાકો વહેલા રિઝલ્ટ શા માટે મુકાઈ જતું હોય છે? કારણ કે દોસ્તો ઘણી વખત રિઝલ્ટ ઓપન કરવા માટે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે એટલે ઘણી વખત વેબસાઇટ જે છે એ જ ક્રેશ થઈ જતી હોય છે, ડાઉન થઈ જતી હોય છે। પછી દોસ્તો 2-3 કલાક સુધી વેબસાઇટ જ બંધ થઈ જાય છે। એટલા માટે દોસ્તો થોડાક કલાકો વહેલા રિઝલ્ટ મુકાઈ જાય, જેથી કરીને જે વિદ્યાર્થીઓ રિઝલ્ટ વહેલા જોઈ લેતા હોય એ પછી સવારે 8 વાગે અથવા તો 9 વાગે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ન ઓપન કરે, જેથી કરીને જે ટ્રાફિક હોય એ વહેંચાઈ જાય। દોસ્તો તો આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। અહીંથી તમે કોઈ પણ ધોરણનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। અત્યારે દોસ્તો આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવું છે તો ધોરણ 12 વાળા બોક્સ ઉપર હું ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2024। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબર વાળો એક બોક્સ આવશે। એમાં તમારે સીટ નંબર લખવાનો છે। બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબરથી તમારું રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે। ત્યાર પછી નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો। અહીંયા તમને દોસ્તો અલગ અલગ 3 લિંક એટલા માટે આપી છે, અલગ અલગ 3 સર્વરની, કારણ કે એક સાથે બધા વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે તો આખા ગુજરાતમાં 14 લાખ તો વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે, એના વાલીઓ, સગા સંબંધીઓ, એટલે ઘણું બધું ટ્રાફિક એક સાથે વેબસાઇટમાં આવે એટલે ઘણી વખત વેબસાઇટ ઓપન ન થાય, વાર લાગે રિઝલ્ટ ઓપન થવામાં। એટલે તમને અહીંયા અલગ અલગ 3 લિંક આપી છે એટલે રિઝલ્ટ તમે સૌથી પહેલાં અને સરળતાથી તમે જોઈ શકો। તો દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને અત્યારે ચેક કરી લેજો। રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને તમે તમારા મોબાઈલમાં રિઝલ્ટને અત્યારે જોઈ લેજો। આ વેબસાઇટ ખાસ યાદ રાખજો www.mygkguru.in અથવા તો લિંકને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું હશે એવી આશા સાથે અહીંયા હું વિડીયોને પૂરો કરું। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।